શિયાળાએ બરાબરનો રંગ પકડ્યો હતો, બરાબર ઠંડી પડી રહી હતી, કડકડતી ઠંડી, પણ એ બધા વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા અને ખેડૂતોના માથે ચિંતાની રેખાઓ તણાવવા લાગી અને આ ચિંતાની રેખાઓ વચ્ચે પંચમહાલના શહેરાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। મોરવા, રેણા, ગોકળપુરા, પોયડા, ભૂરખામાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ભળ શિયાળે માવઠું થયું છે અને માવઠાના આ દ્રશ્યો, આ વરસતો વરસાદ એવો છે કે જાણે ચોમાસું આવી ગયું હોય ફરી એકવાર એવા દ્રશ્યો છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા તુષાર દરજી ફોનલાઈન પર જોડાયા છે। તુષાર, ભર શિયાળે માવઠું, ખેડૂતોના પેટમાં પડતી ફાળ। જી નુપુર, આપને જણાવી દઉં કે પંચમહાલ જિલ્લામાં સવારથી જે વાતાવરણમાં પલટો આવ્યો છે, કાળા ડિબાંગ વાદળ સાથે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા હતી। ત્યારબાદ જે રીતે વાત કરીએ તો જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેના જે વિસ્તાર છે તેના આજુબાજુના ગામમાં કમોસમી વરસાદ થયો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો, કેમ કે ખેડૂતોના ખેતરમાં રહેલ મકાઈ, ઘઉં સહિત અન્ય પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી હતી અને સાથે હાલમાં જિલ્લાભરમાં લગ્ન પ્રસંગો છે અને લગ્ન પ્રસંગો લઈને બેઠેલા અનેક લોકો પણ ચિંતિત થઈ ઉઠ્યા છે। જો કે આ બદલાયેલા વાતાવરણના પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફરીથી ચિંતામાં મૂકી દીધા હોય એમ કહીએ તો નવાઈ નહીં। જી તુષાર, માહિતી બદલ આભાર।